જો આજે અનુપ બાબાનો હેપી બર્થડે છે તો આજે તેનો ફોન ચોક્કસ આવશે, રંજના વહુએ કામ કરી રહેલા મોહનને કહ્યું. આજે અનુપ બાબાનો હેપી બર્થડે છે? એ ક્યારે આવવાના છે? મોહને ફર્નિચર લૂછતા કહ્યું. હા, થોડા દિવસમાં આવશે. પછી આપણે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરીશું. આમ બોલી રંજનાએ ફોન પર વાત કરતાં પોતાનો આખા દિવસનો કાર્યક્રમ નક્કી કરી નાખ્યો. હજુ મોહન ત્યાં જ ઊભો હતો એટલે રંજના બોલી, હવે શું છે? ભાભી, આજે દાદાજીનો પણ બર્થડે છે ને? મોહન ધીમેથી બોલ્યો. તો એનું શું? પગ કબરમાં લટકતો હોય અને જન્મદિવસ થોડો સેલિબ્રેટ થાય? ચાલો સૌ કામે લાગો. આમ બોલી રંજના તૈયાર થવા પોતાના રૂમમાં જતી રહી. માણેકલાલે રંજનાના છેલ્લા શબ્દો સાંભળ્યા. તેમણે હાથમાંનો કપ પડતો બચાવી લીધો, પણ ચાને ધ્રુજતી ન બચાવી શક્યા. ચામાં રંજનાના શબ્દોની દવા આવી ગઈ હતી એટલે ચા કડવી થઈ ગઈ હતી. આમ પણ નાનપણથી તેમને દવા પીવી ગમતી ન હતી. નાના હતા ત્યારે, એટલે ક્યારે? વિચારતા માણેકલાલ અતીતમાં સરી ગયા. જ્યારે અનુપનો જન્મ થયો ત્યારે તરત જ તેમનો દીકરો મયંક બોલ્યો હતો, અરે, આપણે કેટલા નસીબદાર છીએ. દાદા અને પૌત્રનો જન્મદિવસ એક જ દિવસે. પપ્પા, તમે ખૂબ જ લકી છો. રેવતી પણ બોલી, હા દાદા દીકરાનો જન્મદિવસ એક જ દિવસે હોય તેવું જવલ્લે જ બને છે. અને સાસુની વાતને ટેકો આપતા રંજના બોલી, મમ્મી, આપણું ફેમિલી છે જ યુનિક. બધું સારું અને ગ્રેટ જ થાય. બસ આ ખુશખુશાલ જીવનમાં રેવતીના ગયા પછી ઓટ આવવા લાગી. પછી અનુપ હોસ્ટેલમાં આગળ અભ્યાસ માટે ગયો. મયંકને તો ધંધામાં ક્યારેય ફુરસદ ન મળી મને આવીને પૂછવાની કે પપ્પા, તમને કંઈ જોઈતું તો નથી ને? તમારી તબિયત તો સારી છે ને? ક્યારેક તો એકલતા એટલી કોરી ખાય કે જીવન જીવવાની ઈચ્છા જ નથી રહેતી. પણ જ્યાં સુધી જીવ છે ગમે તેમ કરીને જીવવું જ પડશે. રંજના વહુને ગમતું નહીં એટલે હવે તેમના મિત્રોએ પણ આવવાનું બંધ કરી દીધું. અનુપ પણ વર્ષમાં એકવાર આવે. જ્યારે તે આવતો ત્યારે તેના મિત્રો, તેની પાર્ટીઓ, પિકનિક આ બધામાં સમય દોડતો. ત્યારે માણેકલાલને તેની ઉંમર વર્તાતી. તમારી ચા હજુ નથી પીધી? મોહને માણેકલાલને વર્તમાનમાં ખેંચ્યા. ના, નથી પીવી. માણેકલાલે થોડા રિસાયેલ સ્વરમાં કહ્યું અને ત્યાંથી નીકળી ગયા. સર, હું તમારા બૂટને પોલિશ કરી દઉં? એક લગભગ 12-13 વર્ષનો છોકરો બોલ્યો. માણેકલાલે નીચે જોયું. મોટી અને ભૂરી આંખોવાળો એક છોકરો તેમને પૂછી રહ્યો હતો. માણેકલાલે પગ તરફ નજર નાખી. તેમણે ક્યાં બૂટ પહેર્યા હતા? આ છોકરાને કેમ સમજણ પડતી નથી? મારી પાસે બૂટ નથી તો પાલિશનું કેમ પૂછવાનું? માણેકલાલ મનોમન બોલ્યા. હું તમારા બૂટને સરસ મજાના ચમકાવી દઈશ. ફરી વખત પેલો છોકરો બોલ્યો. તને દેખાય છે મેં બૂટ નહીં ચપ્પલ પહેર્યા છે? માણેકલાલે જરા ઊંચા અવાજે પેલા છોકરાને કહ્યું. સર, તમે ભલે ચપ્પલ પહેર્યા પણ તમારા ચપ્પલને પણ હું પાલિશ કરી બૂટ જેવા ચમકાવી દઈશ, છોકરાએ કહ્યું. ના, માણેકલાલે એકાક્ષરી જવાબ આપતા માથું ધૂણાવ્યું. સર, તમે ચપ્પલને પાલિશ કરાવો ને. મારે પૈસાની જરૂર છે. મારે ફી ભરવા માટે હવે થોડા પૈસા ખૂટે છે. તમે પાલિશ કરાવશો તો મારી ફીના પૈસા ભેગા થશે, પેલા છોકરાએ આજીજી કરતાં કહ્યું. હવે માણેકલાલના ચહેરા પર મૂંઝવણના ભાવ આવી ગયા. થોડો વિચાર કરીને તેમણે ખિસ્સામાં હાથ નાખી કહ્યું. ચલ લે, કર પાલિશ. જોજે બરાબર ચમકાવજે. પેલા છોકરાએ ચપ્પલને એવા ચમકાવ્યા કે માણેકલાલ બધું ભૂલી ગયા. તેણે પેલા છોકરાને પૂછ્યું, તારું નામ શું છે? સર, રસ્તે રખડતા છોકરાનું નામ રાજુ સિવાય બીજું શું હોય? છોકરાએ કહ્યું. સરસ નામ છે. રાજુ તને નથી ગમતું? માણેકલાલે વાત આગળ વધારતા કહ્યું. હવે તે બાજુના બાકડા પર બેઠા. આમ પણ તેમને શું કરવું તેની ખબર ન હતી એટલે આ રાજુ સાથે ગપ્પા મારી ટાઈમપાસ કરવાનું કંઈ ખોટું નથી તેમ વિચાર કરી તેમણે રાજુ સાથે વાત માંડી. તારા મા બાપ ક્યાં છે? માણેકલાલે રાજુને પૂછ્યું. મા તો ક્યારનીએ મરી ગઈ અને બાપુ દારૂ પીને ક્યાંક પડ્યો હશે. રાજુએ સાવ સામાન્ય વાત કરતો હોય તેમ કહ્યું. તેના શબ્દો તો સામાન્ય હતા પણ તેના પોલિશ કરતા બ્રશનો અવાજ ખૂબ જોરથી આવ્યો.
તેના બૂટ વગરના હાથનું બ્રશ જોરથી જમીન સાથે અથડાયું. અવાજ આવ્યો, પણ ટ્રેનના અવાજમાં અને લોકોના કોલાહલમાં માણેકલાલ સિવાય આ કકળાટ કોઈએ સાંભળ્યો નહીં. તું ક્યાં રહે છે? માણેકલાલે તેને બીજો સવાલ પૂછ્યો. તમે બેઠા છો ત્યાં, રાજુએ સહજતાથી જવાબ આપ્યો. અહીં? માણેકલાલે તેને આશ્ચર્યથી પૂછ્યું. જો અહીં રાજા ન સૂવે તો હું અહીં સૂઈ જાઉં છું, અને રાજા અહીં સૂવે તો મારી જગ્યા ત્યાં. આ અમારી વચ્ચે વણલખ્યો કરાર છે, રાજુએ કહ્યું. રાજા કોણ? માણેકલાલે આજુબાજુ જોતાં પૂછ્યું. આ જો સામેથી પૂંછડી પટપટાવતો આવે, રાજુએ સામેથી આવતા કૂતરા તરફ આંગળી ચીંધતાં કહ્યું. માણેકલાલના ચહેરા પર સ્મિત ફરકી ગયું. એટલામાં કોઈ બૂટ પોલિશ કરાવવા આવ્યું, એટલે રાજુ કામે લાગ્યો અને માણેકલાલ ઘર તરફ રવાના થયા. માણેકલાલ ઘરેથી નીકળ્યા ત્યારે મનનો ભાર એટલો હતો કે પગ રસ્તાનું માપ લેતા હતા અને ચપ્પલ કઢતા હતા, પગ કરતાં મનમાં. પણ ઘરે પાછા ફરતા તે થોડા હળવા થયા હોય તેમ લાગતું હતું. પોતે ઘરેથી નીકળ્યા ત્યારે પોતાની જાતથી ભાગતા હોય તેવું લાગતું હતું, પણ રાજુને મળ્યા પછી તેમણે જાતને ફરીથી મળ્યા હોય તેમ લાગ્યું. હું અહીં બેસું ને? માણેકલાલે રાજુને પૂછ્યું. અરે સર, એ ક્યાં મારી જગ્યા છે? રાજુએ કહ્યું. અહીં તો આખું લોક આવીને બેસે છે. આપણી મુંબઈમાં તો લોકલમાં રિઝર્વેશન થતું નથી, તો આ તો સ્ટેશનનો બાંકડો છે. રાજુએ પોતાની વાત પૂરી કરી. કેમ, તે જ તો કહ્યું હતું કે તું અહીં સૂવે છે, માણેકલાલે કહ્યું. ઈ તો પોલીસ ન આવે ત્યાં સુધી, ને પોલીસનું પેટ ભરો ત્યાં સુધી, નહીં તો જગ્યા નહીં એક દંડો પડે, રાજુએ ફોડ પાડતા કહ્યું. તો તારો સામાન, તારી સ્કૂલ બેગ? માણેકલાલે રાજુને પૂછ્યું. સામે ચાવાળાની દુકાન દેખાડી રાજુએ કહ્યું. સર, આ બહુ સારા માણસ છે. તું મને સર કેમ કહે છે? તારે તો બૂટ પોલિશનું કામ પણ છે. હું તો સાવ નકામો માણસ છું, માણેકલાલે કંઈક અથડા સ્વરમાં કહ્યું. હું તમને દાદુ કહું? મારે તો બાપને બાપ કહેવાના નથી. આખો દિવસ પીધેલ માણસ ઢોરની જેમ રખડ્યા કરે છે. તેને દીકરો કોને કહેવાય તેને ખબર નથી. આ તો ભગવાને આપેલો સંબંધ છે, પણ તેના કરતાં આ ચાવાળા કાકાનો સંબંધ વિશેષ છે. રાજુ થોડા ગળગળા અવાજે બોલ્યો. આમ વાત ચાલતી હતી અને રાજુનું બૂટ પોલિશનું કામ ચાલતું હતું ત્યાં માણેકલાલ પાઉંવડા લઈ આવ્યા અને રાજુને આપતા બોલ્યા. ચાલ, આપણે આજે આપણા સંબંધને નામ આપ્યું તેના માટે આજે મારા તરફથી પાર્ટી. પાઉંવડાની પાર્ટી પૂરી થયા પછી માણેકલાલ જવા માટે ઊભા થયા અને જતાં જતાં બોલ્યા. તને હોમવર્કમાં કંઈ તકલીફ હોય તો મને કહેજે, આપણે સાથે મળીને સોલ્વ કરીશું. બસ પછી માણેકલાલ રાજુના દાદા બની ગયા અને રાજુ દાદાનો વહાલ સોયો દીકરો. હવે માણેકલાલ રાજુ માટે ખાવાની કંઈ ને કંઈ વસ્તુ લઈ આવતા, તો રાજુ પોતાની અને આખા દિવસની રોજિંદી વાતો કરતો અને માણેકલાલ તેને ગીતાના પાઠની જેમ સાંભળતા. આમ ક્યારેક તેનો સંબંધ દાદા દીકરાનો તો કોઈ વખત કૃષ્ણ સુદામા અને કોઈ વખત કૃષ્ણ અર્જુનનો બની જતા. પણ આ સંબંધ વહેણમાં બંને તણાતા હતા અને આ તાણ બંનેને એકબીજાથી વધુ નજીક લાવતું હતું. એક દિવસ માણેકલાલે રાજુને પૂછ્યું. તારો જન્મદિવસ ક્યારે છે? અરે, જેનો જન્મ થયો છે તે જોવાની કોઈને પડી ન હોય તેનો જન્મદિવસ કોણ નોંધે? રાજુએ જવાબ આપ્યો. પછી તરત જ પૂછ્યું. દાદુ, તમારો જન્મદિવસ ક્યારે છે? તમારા જન્મદિવસે આપણે કેક ખાશું. મને કેક ખૂબ ભાવે હો કે, રાજુએ લાડમાં કહ્યું. અરે દીકરા, અમારા જમાનામાં ક્યાં કોઈ યાદ રાખતું, ને કેવો જન્મદિવસ ને કેવી વાત. આટલું બોલી માણેકલાલ ઝડપથી ત્યાંથી નીકળી ગયા. આજે રાજુ ખૂબ જ ખુશ હતો. આજે તેને પહેલું ઇનામ મળ્યું હતું, તે પણ કવિતા બોલવામાં. આ કવિતા તેને તેના દાદુએ શીખવી હતી. તેને પોતાને મળેલ મેડલ દેખાડવો હતો, પણ ઓચિંતા દાદુ રાજુને મળવાનું નિયમ ચૂક્યા. આજે રાજુનું પોલિશ ચમકતું ન હતું. તેની નજર ઘડી ઘડી સામે જતી હતી, તો ક્યારેક બાંકડા પર જોઈ લેતો હતો.
પણ ખાલી પામાં મેડલ મળવાની ખુશી ક્યાંક ખોવાઈ ગઈ હતી. તેને ખબર ન હતી કે દાદુ ક્યાં રહે છે. તેને ભણવામાં મદદ જોઈતી હોય તો દાદુ, તેને મધ મીઠી જલેબી ખાવી હોય તો દાદુ, પાઉંવડાની જ્યાફત તો લગભગ રોજ જ, અને વાતોની વણઝાર માટે તો દાદુ જ. જે રસથી તે વાત સાંભળે અને જે રસથી રાજુ તેને વાત કહે, જાણે એક ડાયરો જામ્યો. પણ હવે માત્ર અશાંતિ, અશાંતિ, એકલતાની. રાજુએ પૂછી અને દાદુનું ઘર શોધ્યું. દાદુ તો એકલા જ હતા. હા, નોકર ચાકર હતા. તેમને પગમાં વાગી ગયું હતું એટલે રાજુ અને દાદુની જુગલબંધી તૂટી હતી. પગમાં ફ્રેક્ચર થયું હતું. છતાં દાદુ રાજુને જોઈને ઊભા થઈ ગયા. રાજુ પણ દાદુને ભેટી પડ્યો. દાદુ, તમે કેમ નથી આવતા? મને તમારી વગર જરા પણ નથી ગમતું. દાદુ, આઈ મિસ યુ. દાદા, મને તમે કવિતા શીખવી હતી ને, તેમાં મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે. જુઓ મારી પ્રાઇઝ. રાજુ એક શ્વાસે બોલી ગયો અને જલ્દીથી પોતાનો મેડલ દેખાડ્યો અને ગાવા લાગ્યો. ભોમ્યા વિનાના મારે ભમવાતા ડુંગરા. માણેકલાલે તેને ચૂમી લીધો. એટલામાં અનૂપ, રંજના અને મયંક દાખલ થયા. તેમને જોઈ માણેકલાલે તેઓને કહ્યું, આ રાજુ છે. તેમણે વધારે ઓળખાણ આપવાનું ટાળ્યું. આ રાજુ છે નામ સાંભળ્યા પછી પણ બધાના ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન હતું. રાજુ બે પળ કશું બોલ્યો નહીં, પણ ફરી પોતાના રંગમાં આવીને વાતો કરવા લાગ્યો. તેણે માણેકલાલને કહ્યું, દાદુ, એક સરપ્રાઈઝ છે તમારા માટે. માણેકલાલે પણ એ જ રંગમાં રંગ ભરતા કહ્યું, સરપ્રાઈઝ? જલ્દી બોલ. દાદુ, જોયું ને, તમે ભૂલી ગયા છો. પણ મને બરાબર યાદ છે. રાજુ બોલ્યો, આજે મારો અને તમારો જન્મદિવસ છે. બોલો, કેવી રીતે? મારો જન્મદિવસ તને યાદ છે? અરે દાદુ, તમે ભૂલી ગયા ને? આ જ દિવસે, આ જ તારીખે આપણે મળ્યા હતા અને તે દિવસથી તમે મારા દાદુ થયા અને હું તમારો દીકરો. બરાબર ને? આ આપણો નવો સંબંધ અને નવો જન્મ કહેવાય ને? જુઓ, હું કેક પણ લઈ આવ્યો છું. આપણે બંને મળીને કેક કાપીને જન્મદિવસ ઉજવીએ. આમ બોલી રાજુએ એક બોક્સમાંથી કેક કાઢી અને લાવેલી છરીથી દાદુનો હાથ પકડી કેક કાપીને માણેકલાલના મોઢામાં મૂકી. માણેકલાલના મોં સાથે ખારા આંસુ પણ ગળ્યા થઈ ગયા અને અનૂપ, રંજના અને મયંકના પગ ત્યાં જ જડાઈ ગયા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.